વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું મીઠી આંબલીનું શાક, જેને આપણે મીઠા કાતરા પણ કહીએ છીએ. અને આ ઉનાળામાં ચૈતર અને વૈશાખમાં થાય છે, જેને આપણે જંગલી જલેબી પણ કહેવાય. તો આજે આપણે મીઠી આંબલીનું શાક બનાવવાનું છે. અને આ મીઠી આંબલીનું શાક એકદમ ફુલાવરનો ટેસ્ટ આવે છે. અને જે પાકી ગઈ હોય તે તમે એમનેમ ખાવામાં ઉપયોગ કરી શકો. અને જે સેજ શાંખ અને સેજ કાચા જેવા ધોળા બિયા હોય એનું આપણે શાક કરવાનું છે. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ખીચડી સાથે સાંજે બહુ જ સારું લાગે છે. તો આજે આપણે આ રીતે જે એની અંદર કાળા બીજ હોય છે તે બધા બી કાઢી નાખવાના છે. અને આ રીતે બધા એકદમ બી સાફ કરી અને ભેગા કરી લઈશું અને સાફ પાણીમાં ધોઈ નાખશું. અને જે બીજા લાલ કાતરા છે તેના પણ આપણે બીજ કાઢી ફોલી અને ફ્રીજમાં મૂકી દઈશું, જે આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ એમનેમ. અને આ જે વ્હાઈટ કલરના બીજડા છે એનું આપણે શાક બનાવશું, મીઠા કાતરાનું. તો ચાલો આપણે કઢાઈમાં તેલ લઈએ પ્રમાણસર, અને પછી રાઈ અને જીરાનો વઘાર કરશું અને હિંગ નાખશું. આ લગભગ બધાને આ તો વઘાર આવડતો જ હોય, સિમ્પલ છે. જેમ આપણે ફુલાવરનું શાક બનાવી તે રીતે શાક વઘારી નાખવાનું છે. અને ધીમા તાપે કોરું જ ચડવા દેવાનું છે. અને સેજ દાજે એમ હોય તો આપણે થોડુંક પાણી એડ કરવાનું, 2-3 ચમચી જેટલું. આ રીતે લસણ, આદું, મરચાં, લીમડો, હિંગ એનો વઘાર કરી અને સરસ આ રીતે એકદમ મિક્સ કરી અને ધીમા તાપે આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું થોડીક વાર. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. આ લગભગ ઉનાળાના બને. આ લગભગ કોઈને ખબર નહીં હોય કે આનું શાક બને. મારા દાદા અને દાદી પહેલાં કહેતા કે આનું શાક બનાવાય અને ખૂબ જ સારું લાગે, ફુલાવર કરતાં પણ સારું થાય. આ રીતે કોરું ચડવા દેવાનું. પછી 5 મિનિટ ચડી જાય એટલે પછી આપણે ધાણા જીરું, હળદર, લાલ મરચું અને જે તમે ગરમ મસાલો એડ કરવો હોય તે કરી અને આ રીતે એકદમ સરસ મિક્સ કરી અને ધીમા તાપે ફરી આપણે ચડવા દેવાનું છે. તો આપણે ઢાંકી અને થોડીવાર માટે ચડવા દઈએ અને થોડી વારે ચેક કરતું રહેવાનું, જેથી શાક દાજી ન જાય. કારણ કે આપણે કોરું જ ચડાવવા દેવાનું છે, પાણી એડ કરવાનું નથી. અને આ શાક ચડે ત્યાં સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને પસંદ આવે તો લાઈક પણ કરજો અને આ વિડીયો શેર પણ કરજો. તો હવે આ મારું શાક ચડી ગયું છે, એને હું એક બાઉલમાં સર્વ કરી લઉં. જે આપણે ખીચડી, રોટલી, રોટલા સાથે એકદમ સારું લાગે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો બની ગયું છે આપણું મીઠી આંબલીનું શાક, જેને આપણે જંગલી જલેબીનું શાક પણ કહી શકાય. ઉપરથી થોડા ધાણા ભભરાવી દેવાના, આ રીતે ગાર્નિશ કરી દેવાનું. તો આ છે ખૂબ જ ટેસ્ટી જંગલી જલેબીનું શાક, જેને આપણે રોટલા, રોટલી, ખીચડી સાથે સાંજે ખાઈ શકીએ છીએ, જે એકદમ ટેસ્ટી લાગે છે, કાઠિયાવાડી શાક જેવું. મેં આમાં ભીંડાનું શાક અને જંગલી જલેબીનું શાક ખીચડી અને રોટલા સાથે સર્વ કર્યું છે. તો આ રીતે ખૂબ જ સરસ લાગે છે. તમે પણ બનાવો અને ટેસ્ટ કરો. જય શ્રી કૃષ્ણ.